જય શ્રી રામ અંશુબેન. તૈયાર સ્કૂલે જવા માટે? ઓકે ચલો, અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે. માહીનું બંધ થયું ને એટલે એક ભાઈ પાસે બંધાવી લીધું છે. ચા થાય છે, સિંગદાણા તળાઈ ગયા છે, શાકે મમ્મીએ સમારીને રાખી દીધું છે, સલાડ કદાચ એક્સ્ટ્રા જોઈને તો બટેટું એટલે એટલા માટે રાખ્યું છે. અહીંયા અમે આવી ગયા છીએ ગાર્ડન. આંશીબેન ભૈયા ગયા છે આગળ. 5 મિનિટનું કહીને અડધી કલાકે બહાર નીકળશું હવે. કોણ? મગર? એ ક્યાંક ઉડતા હશે, જોજો. દેખાય છે મગર? નથી દેખાતા? તો હમણાં જાશે ઉપરથી ઉડીને. મગર ઉડી શકે? તો ક્યાં હોય? તો કેમ આવા ક્વેશ્ચન મને પૂછે છે? એના માટે હું જ મળું તને? હા, ડેડીને ક્યારેક પૂછાય આવા ક્વેશ્ચન કે મગર ક્યાંય દેખાય છે? એમ પૂછતો હોય તમારો દીકરો? આજ પૂછીશ ને. જો કેવી સ્ક્વિરલ બેઠી છે આંસી. જો કંઈક ખાય છે. જો બીજી એ હશે આખા ઝાડમાં. કેટલી એ હોય બેટા? ચલો દેખાણીએ કઈ સ્ક્વિરલ? હા, ઓકે હાલો તો હવે જવું છે. તો હા, હાથીભાઈ ગોતવા છે. આપણે જંગલમાં નથી આવ્યા વાંસી. આ જંગલ જ છે. તો તું રે અહીંયા, તારે વાંધો નહીં આવે. એ લોકો અરે હું જાઉં, મને તો ડર લાગે છે એનિમલ્સથી. એલિફન્ટ કાંઈ ન કરે. હાંસીબેન ખાય છે અમારે દાડમ. દાદીમાં ફોલતા જાય છે ને હાંસીબેન ચમચીએ ખાતા જાય છે. કા હાંસીબેન? હું નાની હતી ને હાંસી, ત્યારે મને કંઈ ફ્રૂટ ન ભાવતા. તો મારા દાદી રહ્યા ને, એ જીંજરા હોય ને, જીંજરા એ શેકીને દાણા ફોલીને વાટકો ભરીને રાખે કે છોકરાઓ હાલતા ચાલતા ખાય ને તો એના પેટમાં જાય. દાડમ છે, ઓળા છે, બધાયના દાણા કાઢીને રાખે અમારા માટે. અને મોરબી તો અમારે કેવા જીંજરા મળે ખબર છે મમ્મી? આખા ઝાડવા. હો, આવા ફોલેલ, આવા કાઢેલા ન મળે અમારે. એટલે એ બધું એમાંથી કાઢે, પછી દાણા કાઢે. કોડીનાર જીંજરા જ ન મળે. પૂછ દાદીને. બાકી અહીંયાથી મોકલતા આપણે પેલા. કરણભાઈ હતા ને ત્યારે મોકલતા, એના માટે એને ભાવતા. જય શ્રી કૃષ્ણ બધાને. જય જલારામ. કેમ છો બધા? તો બસ જો હાંસીબેનને લઈને આવી ગઈ. જંગલમાંથી આવી ગયા અમે. અને 2 દિવસ તો ગેસ્ટ હતા. તમે શોર્ટમાં અને લોંગ વિડીયોમાં બેમાં એક દિવસ જોયું હશે. ઘરમાં છે ને કોઈ પણ ગેસ્ટ આવતું હોય ને ત્યારે વસ્તુ લેવા જવામાં, ઘરને સરખું કરવામાં, અને પછી એ લોકો આવે ને એ પહેલાં બધું સજાવવામાં, બધી વસ્તુ કાઢવામાં, એમાં વધારે ટાઈમ છે. મેનુ ડિસાઇડેડ હોય ને તો રસોઈ કરવામાં એટલી વાર નથી લાગતી. પણ રાતનું મેનુ ડિસાઇડ કરવું ને થોડુંક અઘરું થઈ જાય. કારણ કે બપોરે તો આપણે શું હોય કે દાળ ભાત શાક, પૂરીને ફરસાણ બહારથી લેવી અથવા ઘરે બનાવી. અને સ્વીટમાં અત્યારે તો અળદિયા મોસ્ટલી એમ કે બધા રાખતા હોય, કારણ કે શિયાળો છે એટલે. પણ રાતનું મેનુ ડિસાઇડ થોડુંક ટફ થઈ જાય. અને પછી નાના ઘર હોય ને એટલે આ બધું સરખું કરવામાં અને એ બધા એમાં થોડોક ટાઈમ જાય. પણ થઈ ગયું બધું, કારણ કે મમ્મી આંટી બે હોય એટલે બે સુધારવાનું ને બધું એ લોકો કરે. આપણે વઘાર જ મોટા ભાગે કરવાના હોય. એ બધું વસ્તુ લઈ આવી દીધી એટલે થઈ ગયું. પછી કાલે આખો દિવસ રિલેક્સ કર્યું હતું. સાંજે બહારથી લઈ આવ્યા હતા ભેળ ને બધું. અને સવારથી આમ થોડુંક ઉઠવામાં બધું શાંતિ જ રાખી હતી. તો એ રીતનું હતું. અને કમેન્ટ આવી હતી લેમન રાઈસની, તો એ ચોક્કસથી શેર કરશું. કોઈ પણ રાઈસની વસ્તુ હોય ને એમાં ખાસ કરીને છે ને લાંબો દાણો થાય, છૂટા ભાત થાય, એ વસ્તુનું ધ્યાન રાખવું પડે. બિરયાની હોય, પુલાવ હોય કે આ રીતના લેમન રાઈસ કે બીજી કોઈ પણ વસ્તુ હોય તો એ ધ્યાન રાખવું પડે. બાકી લેમન રાઈસ બનાવે એટલે ખાલી 5 જ મિનિટનું કામ છે. જરૂરથી રેસીપી આપીશ.
છે ને ઇન્સ્ટામાર્ટમાંથી 5 કિલો ઇન્ડિયા ગેટના બાસમતી રાઈસ લીધા છે. 499માં 5 કિલો છે આ. જો હા આપો 1 મિનિટ. એકદમ લાંબો દાણો થાય છે. લેમન રાઈસ મેં આમાંથી જ બનાવ્યા હતા. આ છે ને મધુર ખાંડ છે, એમાંથી એક ડબ્બો ભરી લીધો છે રેગ્યુલર યુઝમાં, ને આમાંથી ભરેલો છે. આ 282 રૂપિયામાં 5 કિલો આવેલી છે મધુર ખાંડ. આમાં પ્રાઇસ છે ને 315 કે એમ કંઈક હતી, એમાંથી 282માં મળેલી છે. શું કરે દાનિયા? હોમવર્ક? શું આપ્યું છે હોમવર્કમાં? છે કલર કરવાના? ઓકે. કોણે લઈ દીધા કલર? અરે વાહ. ચલો એક છે ને રોટલો થાબડીને મૂકો અહીંયા, પણ છે ને ઘડીને હમણાં જ્યારે બનાવું ને શિયાળામાં તો આમ તો બહુ બને, ત્યારે એક કામ કરું ટ્રાય ઘડવાની. એટલા બધા કંઈ પ્રોપર તો ન કહી શકી, પણ આમ એટલા બધા કંઈ આવડતા નથી, 50% નથી આવડતા. પણ મમ્મીએ થોડીક ટ્રીક આપીને શીખવાડ્યા. હું આમ કરતી તો મમ્મી કહે કે અહીંયાથી નહીં કરવાના, હથેળીએથી કરવાના. તો ટ્રાય કરી છે. બરાબર. ઘણા લોકોએ મને કમેન્ટ કરી હતી કે મમ્મી થાબડીને જ કરી છે. એમાં કંઈ ખોટું નથી, પણ મને શોખ છે કે શીખવા છે એકવાર. તો અડધો થઈ જાય છે પછી જ નથી થતો, એટલે બધા માટે રોટલી કરી, પણ મેં તો મારા નાનસીના કરું તો એ બાને થોડુંક શીખાય એમ. એટલે મમ્મી કે તું છે ને નાનાથી કર, મોટા ડાયરેક્ટ ન થાય. એટલે આવી રીતે આમ છે ને કોર્નર્સ પતલા કરતા જવાના. થોડીક ટ્રીક લીધી મમ્મી પાસેથી. ચલો આવો થયો છે આપણો રોટલો. હજી અહીંયાથી બધેથી દબાવવાનું છે આમ, ત્યાં જ્યાં ક્રેક્સ છે ને અહીંયા. આ 3 વાગે અમારે પથારા કરી અને જમવા બેઠા છે. ગામની છેલ્લી પંગત અમારે આની હોય. કોઈ દી જમવા અમે બેઠા હોય ને ત્યારે અમારી યાર જમવા જ ન બેસે. આપણે આગ્રહ એટલો કરવો પડે ને, અને બેસે ને તો ખાલી જરાક ભાત લઈને બેસે ને પથારા જાજા કરે, પણ જમે નહીં. હા મમ્મી? જે છે ને બનાવ્યું છે ચોખાનું ખીચું. તો આની રેસીપી આપવી હતી, પણ ત્યારે જ લાઈટ વહી ગઈ એટલે નથી આપી. અને અમને છે ને, મને પર્સનલી આમ આદુ મરચા કે ધાણા લીલું લસણ બધા નાખતા હોય મને ન ભાવે. અને મમ્મીને આદુ મરચા નાખીને તો મમ્મી એ ન ખાય, કારણ કે એને તીખું હોય ને તો એ જરાય ન ખાઈ શકે. મારા મમ્મી છે ને, અમે નાના હતા ને ત્યારે ખાલી જીરું ને નમક નાખીને જ બનાવતા, અને મને એ જ રીતે ભાવે. મને આમાં આચાર મસાલો ન ભાવે, ખાલી સિંગ તેલ જ નાખેલું. તમને કેવું ભાવે છે ને કમેન્ટ કરજો. જે અમારે રસોડે રજા હતી. કા મમ્મી? એટલે એમ નહીં, તમે રોટલા કરી નાખ્યા ને એટલે આપણે શાક જ વઘારવાનું હોય ને. હા, આ બેનનું એકનું કંઈક કરવું પડશે. તો કેવું થયું, ઉઠીને પાણી વયું ગયું. આજે ઉપર અમારે મોટર અહીંયા બગડી ગઈ છે. હા, અમારે છે ને નીચે મોટર બગડી ગઈ છે, એટલે અંકલનો ફોન આવી ગયો હતો કે તમે લોકો પાણી ભરી લ્યો, કારણ કે એ લોકોને જેન્ટ્સમાં ગ્રુપમાં મેસેજ આવી જાય. અમારે છે ને મમ્મીને પર્સનલી ફ્લેટ ઓછા ગમે, મમ્મીને ટેનામેન્ટ જ ગમે, પણ હવે આવી રીતે એકલું રહેવાનું હોય ને એટલે. હા મમ્મી? મમ્મીને અમારે ટેનામેન્ટ જ ગમે. ઓલું તો બહાર ખોયલું ને બધાય માણા દેખાય. કામ આને જુઓ. મમ્મીને અહીંયા સાંજ પડે ને બધી બેનપણીઓ રાહ જોતી હોય. કા મમ્મી? આને અમારે બધા બહુ રાહ જોતા હોય.
યુ નો આઈ એમ ટુ બિઝી. મારે બહુ જ બિઝી છું. વાંચવાનું હોય, હોમવર્ક હોય, એટલે મારે એ લોકોને ના પાડવી પડે. પછી કાંઈ સંભળાતું નથી આમાં, કેમ અવાજ બંધ થઈ ગયો એવું લાગે છે? બધું સંભળાય છે. બંધ નથી થઈ ગયો મમ્મી અવાજ, એવું નથી લાગતું? થાકી ગઈ, નાસ્તો કરવો છે એટલે. દાદીએ સિક્સ મારી દીધી. બધાની પ્લેટ્સ ભરાઈ ગઈ છે અને અહીંયા જો ચીખું સોરી ખીચું છે, ના પાડે છે. મમ્મીએ છે ને આમાં સાજીના ફૂલ કે ખારો કે કાંઈ નાખવાની ના પડી હતી કે આપનામાં જ સરસ થઈ જાય ખાવા માટે. કા મમ્મી? એ કે બનાવીએ આપણે, એટલે એમને જ નાખ્યું 3.5 ગણું પાણી નાખ્યું હતું. પછી લોટ જો તમે બધાય મોઢામાં પાણી ભરી લ્યો. જુઓ સિંગ તેલારા કેવું લાગ્યું? નાના હતા ને યા ત્યારે શાકભાત થી ક્યારેક કંટાળ્યા હોય ને ત્યારે મમ્મી આવું બનાવી દેતી. કા મમ્મી? બાકી ડેડી એન્ડ મેં બે શાકભાત જ ખાધા છોડેલા. અંશી આજે સ્ટોરી કહેવાનું કોણે કહેવાનું તારે? મોમાને. હા મોમાને. હા રોજ રોજ ડેડી નો હોય. હાંસી છે ને હમણાં જોક કરી નાખે છે. એ દીપકને કહે કે મને સ્ટોરી કયો, અને અમારે દીપકમાં ઇમેજિનેશન પાવર જ નથી જરાય. તો એ કરું જ ને. તોય કરે હો, પણ સરસ કરે છે, ખોટું ન કહેવાય. ગંદી નથી કરતો, સરસ કરે છે. હવે તો મને કહેતી જ નહીં, ગંદી કરું જ ને તો હું મોમાને જ કહી દે. જો દીપકે આવીને ખીચું ખાય છે. તો આવું હોય તમારા ઘરમાં કોણ છોકરાઓને સ્ટોરી કરે છે ને એ કમેન્ટ કરજો અમને. પછી દીપક ચાલુ કરે એક જંગલ હતું ને એ બધું. મજા આવે હો પણ સાંભળવાની, અને ઈ મજા આવે ને બહુ જ. અને ઊંઘ આવી જાય ને હવે. મને તો સ્ટોરી શું કાંઈ ન હોય, પંખો ન હોય તો ઊંઘ આવી જાય એવું તો એવી થઈ ગયો. એક પડખે હવાર બહુ મોડું લાગે. મસાલો આપી દો, અમે કોઈ નહોતો લીધો, આપણે બહાર ખાઈ ને હવે જ મસાલો. લાવ દે. હાલો આપી દો, હાલો. ચલો કોણે સ્ટોરી કરવાની છે આજે? ચલો અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઉં છું. જય હિન્દ, જય ભારત. કેવો લાગ્યો બ્લોગ કમેન્ટમાં જરૂરથી કહેજો. આવજો.